નમસ્કાર મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા તે ચોમાસાની એન્ટ્રી કેરળમાં થઈ જવા પામી છે। નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવા પામી છે। 16 વર્ષમાં સૌથી વહેલું આવી ગયું છે ચોમાસું। 28 રાજ્યમાં વાવાઝોડા, વરસાદ અને ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો કેરળમાં આજે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। એના નિર્ધારિત સમય 1 જૂનથી 8 દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 વર્ષમાં આ પહેલી વાર છે કે ચોમાસું સૌથી વહેલું આવી ગયું છે। વર્ષ 2024માં 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું। છેલ્લા 4 દિવસથી દેશના લગભગ 40થી 50 કિલોમીટર દૂર ચોમાસું અટવાયેલું હતું। શનિવાર કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ, દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેશે તેવી શક્યતા છે। 4 જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના પણ ઘણા ભાગોમાં પહોંચી શકે છે। હવામાન વિભાગે માટે આજે 2 પ્રકારના રેડ એલર્ટ પણ જારી કર્યા છે। પહેલા ભારે વરસાદનું અને બીજું ભીષણ ગરમીનું। દેશના પશ્ચિમ કિનારા જેમાં ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ પર 24 કલાકમાં 200 મિલીમીટર વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં હજુ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો અગત્યના સમાચાર તમારી સાથે શેર કર્યા છે। આ વિડીયોમાં અન્યમાં શેર કરજો જેથી ખેડૂતો અને વરસાદની રાહ જોતા મિત્રો માટે આ સમાચાર જાણવા જેવા છે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।